હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. બાયોલોજીનો યુનિટ સ્ટાર્ટ કર્યો તો હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ. એમાં પહેલાં ઇન્ટ્રોડક્શન સમજાવી હતી, એના પછી બધા રોગો વિશે ડિસ્કસ કર્યું હતું અને એના પછી હવે વાત કરવાની હતી ઇમ્યુનિટીની. હા, ઘણા રોગો વિશે વાત કરવાની બાકી રહી ગઈ હતી જે એનસીઈઆરટીમાં મેન્શન નહોતા, માત્ર નામ જ આપેલા હતા, જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ડિપ્થેરિયા. એ બધું હું સમજાવીશ લાસ્ટમાં, બરાબર. એકવાર પહેલાં ફ્લોમાં આપણે જે કોન્સેપ્ચ્યુઅલ વાતો છે એને એકવાર સમજી લઈએ. આજે વાત કરવાની છે રોગ પ્રતિકારક શક્તિની, ઇમ્યુનિટી. આ શબ્દ તમે કોરોના પછી વધારે સાંભળતા થઈ ગયા હશો. ઇમ્યુનિટીની વાત કરવાની છે, ઇમ્યુનિટીના પ્રકાર સમજાવવાના છે, કેટલા પ્રકારની ઇમ્યુનિટી હોય, રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય. તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને. આ જે બધો કન્ટેન્ટ છે એ એનસીઈઆરટીમાંથી જ લીધેલો છે, બરાબર. તો એનસીઈઆરટીને ખાસ તમે એકવાર વાંચજો અને આના માટે એનસીઈઆરટી લાવજો. વાત કરીએ રોગ પ્રતિકારક શક્તિની, ઇમ્યુનિટીની. તો રોગ પ્રતિકારક શક્તિ એ શું છે? તો શરીરનું એવું સ્વાભાવિક, શબ્દો ધ્યાનમાં લેજો, સ્વાભાવિક પણ છે અથવા પ્રાપ્ત થતું બળ છે કે જે શરીરને વિદેશી રોગકારક જે જીવાણુ હોય, પેથોજન, એની સામે રક્ષણ આપે છે. અન્ય શબ્દોમાં આપણે કહીએ કે જ્યારે શરીર વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પરોપજીવી જેવા પેથોજનના હુમલાથી બચી શકે છે અથવા એની સામે લડી શકે છે. જે શક્તિથી આ હુમલાથી બચી શકે એ શક્તિને આપણે ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ. હવે વાત કરવાની છે કે રોગ પ્રતિકારક શક્તિના કેટલા પ્રકાર છે. મુખ્યત્વે બે પ્રકાર છે, ધ્યાનમાં લેજો. જન્મજાત, એને ઇન્નેટ ઇમ્યુનિટી કહેવાય, અને બીજી છે ઉપાર્જિત, ઉપાર્જિત, બરાબર. ઉપાર્જિત શબ્દ લખેલો છે. અને અથવા પ્રાપ્ત રોગ પ્રતિકારક શક્તિ કે જેનું નામ છે એક્વાયર ઇમ્યુનિટી. પ્રથમ વાત કરીએ જન્મજાત રોગ પ્રતિકારક શક્તિ, ઇન્નેટ ઇમ્યુનિટી. એટલે એના લક્ષણો જોઈએ, ખાસ યાદ રાખજો. તફાવત તરીકે આને યાદ રાખવાનું કે જન્મજાત રોગ પ્રતિકારક શક્તિના કેવા લક્ષણો છે અને જે ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિ છે એક્વાયર, એના લક્ષણો કયા છે, એને એક તફાવત તરીકે આપણે યાદ રાખીશું, બરાબર. તો જન્મજાત રોગ પ્રતિકારક શક્તિ એ જન્મથી જ આપણા શરીરમાં હાજર હોય, મતલબ કોઈ પણ છોકરું જન્મે તો એના પાસે રોગ પ્રતિકારક શક્તિ તો હોય જ. કેવા પ્રકારની હોય એ આપણે જોઈએ. તો એ નોન સ્પેસિફિક હોય, એટલે કે વિશિષ્ટ હોતી નથી. ખાસ આને ધ્યાનમાં લેવાનું છે. આ એક તફાવતનો મુદ્દો છે. હવે ઇન્નેટ ઇમ્યુનિટીના કેટલા પ્રકાર છે. જન્મજાત રોગ પ્રતિકારકતા કેવી રીતે આવેલી હોય છે? તો એના મુખ્ય 4 પ્રકાર અહીંયા સમજાવેલા છે. પહેલું છે શારીરિક અવરોધ, ફિઝિકલ બેરિયર. કઈ રીતે? તો ચામડી, જે આપણા શરીર ઉપર ચામડી આવેલી છે એ રોગકારકોને પ્રવેશતા અટકાવે છે. નાકમાં વાળ અને શ્લેષ્મા, એ ધૂળ અને જીવાણુને અટકાવે છે. આંખમાં આંસુ, એ પણ જીવાણુને ધોઈને દૂર કરે છે, બરાબર. તો ટૂંકમાં કહીએ તો ચામડી અને જે શ્લેષ્મા આવેલું છે એ પહેલો શારીરિક અવરોધ છે, ફિઝિકલ બેરિયર છે. કોઈ પણ જીવાણુને આપણા શરીરમાં એન્ટર થાય એના સામે રક્ષણ આપતો હોય એ, બરાબર. પછી છે ફિઝિયોલોજીકલ બેરિયર, શારીરિક પ્રવાહી અવરોધ. આને ખાસ ધ્યાનમાં લેજો. પેટમાં રહેલું હાઇડ્રોક્લોરિક એસિડ, ધારો કે કોઈ પણ જીવાણુ આપણા શરીરમાં સૌથી પહેલાં તો અંદર પ્રવેશશે નહીં, કારણ કે ચામડી છે અને શ્લેષ્માની સ્તર આવેલો છે, એટલા માટે ક્યાંયથી અંદર જશે નહીં, શરીરની અંદર જશે નહીં. પરંતુ જો ત્યાંથી પણ શરીરની અંદર જતો રહ્યો તો પછી તો પેટમાં રહેલું હાઇડ્રોક્લોરિક એસિડ એને જીવાણુનો નાશ કરશે, જો મોઢા દ્વારા અંદર ગયો હશે તો. લાળ અને આંસુમાં રહેલો લાઇસોજાઇમ, આને યાદ રાખજો, લાઇસોજાઇમ એન્ઝાઇમ એ બેક્ટેરિયાનું વિઘટન કરે છે, બરાબર. અને શરીરના તાપમાનમાં ફેરફાર પણ કેટલાક વાયરસને અટકાવે છે, અકાર્ય કરે છે, બરાબર. એટલે કે તાવ આવવો એ પણ એક પ્રકારનું બેરિયર છે, એક પ્રકારની રોગ પ્રતિકારકતા છે, બરાબર. તાવ આવે એટલે આપણા શરીરમાં કંઈક એવા પેથોજન, એવા જીવાણુ અથવા એવા બેક્ટેરિયા અથવા વાયરસ હશે, કોઈ એવો બેક્ટેરિયા આપણા શરીરના અંદર આવી ગયો છે કે જે આપણા શરીરના તાપમાનના પ્રમાણે અંદર રહી શકે છે. પરંતુ જો આપણને તાવ આવશે તો આપણા શરીરનું ટેમ્પરેચર વધી જશે, જેના કારણે એ જે બેક્ટેરિયા છે કે જેટલા ટેમ્પરેચરમાં જીવિત રહી શકતો હતો, પોતાની મેટાબોલિક એક્ટિવિટી કરી શકતો હતો, એ ત્યાં મરી જશે, બરાબર. એટલે એ રીતે આપણું શરીર પણ એવી રીતે ડેવલપ થયેલું છે, પોતાની જાતે રોગ પ્રતિકારકતા ડેવલપ કરે છે, જેને જન્મજાત પ્રતિકારકતા કહીએ છીએ. અને આ જે તાવ આવવો એ શેનું ઉદાહરણ છે? તો ફિઝિયોલોજીકલ, એટલે કે શારીરિક પ્રવાહી અવરોધનું ઉદાહરણ છે. આને ધ્યાનમાં રાખવાનું છે, આનો એમસીક્યુ આવે છે. પછી છે કોષીય અવરોધ, સેલ્યુલર બેરિયર, કે જે ફેગોસાઇટિક કોષો. ફેગોસાઇટિક કોષો એટલે કે ભક્ષક કોષો. કેવા? મેક્રોફેજ એટલે બૃહદ કોષો, ન્યુટ્રોફિલ્સ, આ બંને જે વિદેશી પદાર્થો આવે અથવા જે સૂક્ષ્મજીવો આવે એને ગળી જાય છે. આ ગળી જવાની ક્રિયા કરે એને ફેગોસાઇટોસિસ કહેવાય, બરાબર. એક શબ્દ યાદ રાખવાનો છે અહીંયા, અને એ પણ સમજીને, બરાબર.
પછી ચોથો પ્રકાર છે સાયટોકાઇનિન અવરોધ. સાયટોકાઇનિન બેરિયર એ શું છે? તો જ્યારે શરીર ઉપર વાયરસનો હુમલો થાય ત્યારે જે સંક્રમિત કોષો હોય એ ઇન્ટરફેરોન મુક્ત કરે છે. એ એક પ્રકારનું પ્રોટીન છે કે જે અન્ય કોષોને ચેતવણી આપે છે અને વાયરસની વૃદ્ધિ રોકે છે. હવે આ કેવી રીતે કામ કરે છે? તો ધારો કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, આનું નામ એ, આનું નામ બી, બરાબર. આ એ કોષમાં વાયરસ છે, તો જે એ કોષ છે એની અંદર વાયરસ આવી ગયો છે, તો એ એક પ્રકારનો એવો ઇન્ટરફેરોન મુક્ત કરશે પ્રોટીન કે જે બી કોષને ખબર પડશે કે આની અંદર વાયરસ છે અને કેવો વાયરસ છે અને એનાથી કેવી રીતે બચી શકાય એની તૈયારી આ કરશે. તો એને ઇન્ટરફેરોન કહેવાય. ઇન્ટરફેરોન એક પ્રકારનું પ્રોટીન છે અને જે સંક્રમિત કોષો દ્વારા સ્ત્રવિત થાય છે, બરાબર. સંક્રમિત કોષો એટલે કે જેની અંદર વાયરસ આવી ગયો હશે, જેના ઉપર હુમલો થઈ ગયો હશે વાયરસ, એ કોષો આ ઇન્ટરફેરોન મુક્ત કરે છે. ઇન્ટરફેરોન એ પ્રોટીન છે, બરાબર, જે બીજા કોષોને ચેતવણી આપે છે, જે સ્વસ્થ કોષો છે એને ચેતવણી આપે છે. તો 4 પ્રકારની જન્મજાત પ્રતિકારકતા આપણે જોઈ કે ફિઝિકલ બેરિયર, ફિઝિયોલોજિકલ બેરિયર, સેલ્યુલર બેરિયર અને સાયટોકાઇનિન બેરિયર, બરાબર. કે પહેલાં તો ચામડી રક્ષણ આપશે, શ્લેષ્મની કલા એટલે સ્તર, બરાબર. તો શ્લેષ્મની કલા રક્ષણ આપશે, અથવા એનાથી અંદર જઈએ તો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ તેમજ તાવ આવી જાય એ બધું આપણને રક્ષણ આપશે. એનાથી પણ અંદર જતું રહેશે જો કોઈ વાયરસ અથવા બેક્ટેરિયા. તો અંદર સેલ્યુલર એટલે કે કોષીય રીતે પણ આપણી પાસે એવા સૈનિક કોષો પણ છે, ભક્ષક કોષો પણ છે કે જે એ વાયરસ અથવા બેક્ટેરિયાને ખાઈ જશે અથવા મારી નાખશે, બરાબર. કોષની પણ અંદર જતો રહેશે જો બેક્ટેરિયા અથવા વાયરસ. તો સાયટોકાઇનિન બેરિયર આવશે કે જે ઇન્ટરફેરોન નામનું પ્રોટીન મુક્ત કરાવશે સંક્રમિત કોષો દ્વારા. એટલે બીજા કોષોને ખ્યાલ આવશે કે આની અંદર વાયરસ છે, આનાથી બચવું જોઈએ, વાયરસની વૃદ્ધિ અટકાવશે, બરાબર. આ 4 પ્રકાર યાદ રાખજો. હવે વાત કરીએ ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિ, એક્વાયર્ડ ઇમ્યુનિટી. ઉપાર્જિત એવું શબ્દ લખેલું છે એનસીઆરટીમાં, બરાબર. આમે લખાવ્યું છે એટલે અહીંયા અર્જિત એવું લખાઈને આવ્યું. તો આના લક્ષણ જોઈ લઈએ. તો આ જે પ્રકારની શક્તિ છે રોગ પ્રતિકારક શક્તિ ઉપાર્જિત, એક્વાયર્ડ, એ વ્યક્તિને જન્મ બાદ ધીમે ધીમે મળે છે. જન્મ પછીની વાત છે, બરાબર, ડાયરેક્ટ નહીં. જન્મ થાય એના પછી જે સજીવ છે એ જુદા જુદા પેથોજનના સંપર્કમાં આવે તેમ એના શરીરમાં આ બધી ઇમ્યુનિટી વિકસિત થતી હોય છે, બરાબર, સમય મુજબ. અને આ એક સ્પેસિફિક છે, વિશિષ્ટ પ્રકારની છે. એટલે કે જે રોગકારક શરીરમાં પ્રવેશે એ સામે જ પ્રતિભાવ આપે. અને શરીરમાં એન્ટીબોડી અને લિમ્ફોસાઇટ એના દ્વારા કાર્ય કરે છે, બરાબર. આ જે ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિ છે એ એન્ટીબોડી અને લિમ્ફોસાઇટ ધરાવે છે અને એનાથી કામ કરશે. હવે જે ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિ છે એના મુખ્ય 2 પ્રકારો છે, ખાસ ધ્યાનમાં લઈશું. સક્રિય રોગ પ્રતિકારક શક્તિ અને નિષ્ક્રિય રોગ પ્રતિકારક શક્તિ. એક્ટિવ ઇમ્યુનિટી અને પેસિવ ઇમ્યુનિટી. એક્ટિવ ઇમ્યુનિટી અને પેસિવ ઇમ્યુનિટી એ કોના પ્રકાર છે? તો એક્વાયર ઇમ્યુનિટી એટલે કે ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિના. પ્રથમ વાત કરીએ સક્રિય રોગ પ્રતિકારક શક્તિ. સક્રિય એટલે એક્ટિવ. આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ કરીએ ને, બસ એ યાદ રાખજો કે એના દ્વારા કોઈના દ્વારા કરાવીએ તો પેસિવ કહેવાય અને પોતે જાતે કરીએ તો એક્ટિવ કહેવાય, બરાબર. આપણે એમાં એવી રીતે આપણે વિચારતા હોઈએ છીએ કે આ રીતે એક્ટિવ પેસિવ વાક્ય બનાવીએ છીએ, બરાબર. એક્ટિવ ઇમ્યુનિટી એટલે કેવી કે જ્યારે વ્યક્તિનું શરીર પોતે એન્ટીબોડી બનાવશે, જાતે બનાવશે, બરાબર. એટલે કે આ લાંબા સમય સુધી ટકી રહેશે. આની ખાસિયત શું છે કે લાંબા સમય સુધી ટકી રહેશે કારણ કે જાતે બનાવેલી છે. તો આપણને શરદીનો વાયરસ જો આપણા શરીરના અંદર આવતો હોય તો એ વખતે આપણી બોડી જાતે એન્ટીબોડી બનાવશે. તો મતલબ આપણે કોન્ટેક્ટમાં આવ્યા પછી હવે ફરીથી જો શરદી થશે, એ જે એન્ટીબોડી હશે એ ફરીથી બની જશે, બરાબર. અને યાદ રહેશે આપણા શરીરને કે હા આ પ્રકારનો એક વાયરસ આવેલો હતો. એની એન્ટીબોડી એને મતલબ ભૂતકાળમાં ખ્યાલ હશે, એને યાદ જ હશે કે આ પ્રકારનો વાયરસ એકવાર આવી ચૂક્યો છે, આ ફરીથી આવ્યો. તો એના માટે આવી દવા બનાવી હતી, આવી એન્ટીબોડી બનાવી હતી, બરાબર. દવાને એન્ટીબોડી બનાવી હતી. તો એના માટે આ એન્ટીબોડી આપીએ તો એ મરી જાય છે. તો એવી રીતે આપણું શરીર લાંબા ગાળા સુધી યાદ રહેશે એને, બરાબર. અને આપણા શરીરમાં પણ એની મેમરી રહેશે. મેમરી બેઝ જે ઇમ્યુનિટી છે, કઈ ઇમ્યુનિટી છે? એક્વાયર ઇમ્યુનિટી, બરાબર. જે પણ એક્વાયર ઇમ્યુનિટી ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિ છે એ મેમરી બેઝ છે, બરાબર. અને રોગ થયા પછી અથવા તો રસીકરણ દ્વારા પ્રાપ્ત થાય છે. રસીકરણથી પણ આ પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ આના ઉદાહરણની. તો ચેપ પછી શરીર પોતાના એન્ટીબોડી બનાવી લે છે, જેમ કે ચિકન પોક્સ બધાને થયેલા હશે, બરાબર. શીતળા જે આપણે કહીએ છીએ, તો એ એક વખત થાય પછી થતા નથી, બરાબર. પછી એનો વાયરસ આપણા શરીરની અંદર આવે તો પણ આપણું શરીર એના માટે એન્ટીબોડી રેડી રાખે છે. એટલા માટે
કોઈ કેસમાં થઈ પણ જાય. બીજું છે રસીકરણ, જેમ કે પોલિયો, મિઝલ્સ, BCG. આ જે રસીકરણ છે એના દ્વારા બનેલી ઇમ્યુનિટી છે. રસીકરણ એટલે બીજું કંઈ નહીં પણ એ જે પેથોજન છે એનો ચેપ તમને લગાડવાનો કે જેથી તમારું શરીર એને ઓળખી જાય અને એની સામે એન્ટીબોડી બનાવવાનું જાણી લે કે આવું જ્યારે આવશે ફ્યુચરમાં અથવા ગમે ત્યારે તો આપણે શું કરવાનું. બરાબર. તો જે રસીકરણ છે એ બધું એક્ટિવ ઇમ્યુનિટી છે. બરાબર, કે આપણા શરીરમાં ડાયરેક્ટ એની એન્ટીબોડી દાખલ નહીં કરવાની, ડાયરેક્ટ દવા દાખલ નથી થતી, ત્યાં પેથોજન એટલે કે જે રોગકારક છે એ દાખલ થાય છે અને આપણું શરીર એની સામે જાતે કામ કરીને એન્ટીબોડી બનાવે છે. એટલે આપણે જાતે કરવું પડ્યું એટલે એક્ટિવ ઇમ્યુનિટી. હવે વાત કરીએ નિષ્ક્રિય રોગ પ્રતિકારક શક્તિ, પેસિવ ઇમ્યુનિટીની. હવે આપણે કામ નહીં કરે, આપણું શરીર કામ નહીં કરે. બરાબર, મતલબ એન્ટીબોડી બનાવવાનું કામ નહીં કરે. જ્યારે તૈયાર એન્ટીબોડી એ અન્ય વ્યક્તિ અથવા કે પ્રાણીઓના શરીરમાંથી પહોંચાડવામાં આવે, નિષ્ક્રિય રોગ પ્રતિકારક શક્તિ એટલે કે પેસિવ ઇમ્યુનિટી કહેવાય. હવે આ કેવી રીતે? આમાં કેવું હોય કે તરત અસર કરવી હોય કે આપણી પાસે ટાઈમ નથી કે આપણું શરીર એના સંપર્કમાં આવે, પછી એની સાથે ઇન્ટરેક્શન થાય અને પછી શરીર એવું વિચારે અને પછી જાતે એન્ટીબોડી બનાવે એટલો સમય જ નથી. કારણ કે જે પણ હુમલો કરનાર પેથોજન છે ખૂબ ઘાતક છે. એ માણસને સાપ કરડે ત્યારે પછી એવું ના કહેવાય કે હા કશો વાંધો નહીં, એના શરીરની અંદર એન્ટીબોડી બનશે. એન્ટીબોડી બનવાનો ટાઈમ જ નથી આના માટે તો જલ્દી એની સામે એને એન્ટીવેનમ આપવું પડે. પેસિવ ઇમ્યુનિટી છે એ તરત જ અસરકારક બને છે પરંતુ લાંબા સમય સુધી ટકી રહેતી નથી. બરાબર, આનો 2 એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનો છે. માતા જ્યારે એના બાળકને દૂધ આપે ત્યારે એમાં જે એન્ટીબોડી હોય, કયો એન્ટીબોડી હોય? એન્ટીબોડી IgA હોય. બરાબર, ખાસ આનું નામ યાદ રાખજો. અને એ નેચરલ પેસિવ ઇમ્યુનિટી છે, નેચરલ. આમાં પણ કુદરતી પેસિવ ઇમ્યુનિટી કઈ તો આ જ છે. અને કૃત્રિમ આર્ટિફિશિયલ તો સર્પદંશ એટલે કે સ્નેક બાઇટ થયા પછી આપણે એન્ટીવેનમના સિરમ આપવામાં આવે છે, એને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી કહેવાય. બરાબર, જ્યારે સાપ કરડે એના પછી આપણે વિચાર ના કરવા રહીએ કે હા આની એન્ટીબોડી બનાવશે આનું શરીર, એવું નહીં કરવાનું. ડાયરેક્ટ દવાખાને જવાનું અને પહેલાં એને એન્ટીવેનમ આપવાનું. બરાબર, તો એનો જીવ બચી શકે. કારણ કે જ્યારે પોઈઝન આપણા શરીરની અંદર પ્રસરે ત્યારે એવું કરવા ના દેવાય કે ઇન્ટરેક્શન કરશે બોડી અને પછી એની સામે એન્ટીબોડી બનાવશે. કારણ કે આમાં તો એને એન્ટીબોડી બનાવવાનો સમય જ ના મળે. બરાબર, અને વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. તો એવા 2 કેસ છે પેસિવ ઇમ્યુનિટીના. પહેલું તો પેસિવ કેવી? તો નેચરલ પેસિવ ઇમ્યુનિટી કઈ કે માતા દ્વારા બાળકને દૂધ પીવડાવવામાં આવે એમાં ઇમ્યુનિટી, એમાં જ એન્ટીબોડી હોય. બરાબર, અને આર્ટિફિશિયલ કઈ કે સર્પદંશમાં. બરાબર, સ્નેક બાઇટ. હવે વાત કરવાની છે ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિની વિશિષ્ટતાઓની. એટલે કે જે એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એની વિશિષ્ટતાઓ શું છે? તો સૌથી પહેલી વિશિષ્ટતા એ જ છે કે એ વિશિષ્ટ છે. બરાબર, કે દરેક એન્ટીજન એટલે શું? કે જે પ્રકારનો કોઈ પેથોજન આવે ને આપણા શરીરમાં દાખલ થાય એને એન્ટીજન કહેવાય, ફોરેજન પાર્ટિકલ કહેવાય. તો એના માટે વિશિષ્ટ એન્ટીબોડી બને છે. દરેક એન્ટીજન માટે દરેક પ્રકારની વિશિષ્ટ એન્ટીબોડી. બરાબર, એટલે દરેક એન્ટીજન માટે વિશિષ્ટ એન્ટીબોડી બનશે. પછી આ સ્મૃતિ આધારિત છે, મેમરી બેઝ છે, કે પ્રથમવાર ચેપ થાય પછી જે શરીરના જે કોષો છે, સ્મૃતિ કોષો, એને મેમરી સેલ કહેવાય, એ મેમરી બનાવશે અને જેના લીધે બીજી વાર જ્યારે ચેપ થાય તો ઝડપથી પ્રક્રિયા આપશે. અને આમાં એવો ક્વેશ્ચન આવે કે જ્યારે પણ કોઈ એન્ટીજન પ્રથમવાર જ્યારે આપણા ઇમ્યુન સિસ્ટમના સંપર્કમાં આવે ત્યારે એનો પ્રતિકાર કેવો હોય? ફર્સ્ટ ઇમ્યુન રિસ્પોન્સ કેવો આવે? તો એ થોડો સ્લો હોય, એટલો ઝડપી કાર્યક્ષમ ના હોય. પરંતુ જે સેકન્ડ વખત એના એ જ પાર્ટિકલ ફરીથી, એના એ જ એન્ટીજન ફરીથી આપણા બોડીમાં આવે અને આપણા ઇમ્યુન સિસ્ટમ સાથે સંપર્ક કરે તો એ ઇમ્યુન સિસ્ટમને મેમરી બેઝથી ખ્યાલ આવી જાય કે આ એ જ પાર્ટિકલ છે જે પહેલાં આવે તો એ. અને જેનાથી જે સેકન્ડ ઇમ્યુન રિસ્પોન્સ આવે, એકવાર પાર્ટિકલ આપણા શરીરના સંપર્કમાં આવી ગયું છે, પહેલાં એની મેમરી આપણા જોડે છે, એને મારવા માટે કેવી એન્ટીબોડી બનાવી હતી આપણને યાદ જ, આપણા શરીરને યાદ જ હતું, એટલે તરત જ એને મારી નાખશે. બરાબર, એટલે જે સેકન્ડ ઇમ્યુન રિસ્પોન્સ હોય એ ખૂબ જ વધારે હોય અને ઝડપી હોય. બરાબર, પછી છે સ્વ અને વિદેશની ઓળખ એટલે કે રિકોગ્નાઇઝેશન ઓફ સેલ્ફ એન્ડ નોન સેલ્ફ. પોતાનું કયું છે અને આ બહારનું કયું છે, આપણા શરીરના અંદરનું શું છે અને બહારનું શું છે, એની ઓળખ કરવાની ક્ષમતા આની પાસે હોય છે, જે એક્વાયર ઇમ્યુનિટી હોય એના માટે. એટલે શરીરના પોતાના કોષોને ઓળખી શકે છે અને વિદેશી પદાર્થોને દૂર કરે છે. બરાબર, કોઈક વખત આમાં ભૂલ પણ થાય છે. જે ઇમ્યુન સિસ્ટમ છે એની ત્રુટિના લીધે જે રોગ થાય છે એમાં આ બધાનું ડિસ્કશન કરીશું. હવે વાત કરીએ લિમ્ફોસાઇટની, લસિકા કણો.
અને એમની ભૂમિકા કે એમનો રોલ શું છે. જે ઉપાર્જિત રોગ પ્રતિકારક શક્તિ છે એમાં મુખ્ય 2 પ્રકારની ભૂમિકા લિમ્ફોસાઇટ ભજવે છે. પહેલું તો બી લિમ્ફોસાઇટ હોય, પછી ટી લિમ્ફોસાઇટ હોય. 2 પ્રકારના લિમ્ફોસાઇટ આવે, બરાબર. આને ધ્યાનમાં રાખવાના. 2 પ્રકારના લસિકા કણો છે, બી સેલ કહેવાય અને ટી સેલ કહેવાય, બરાબર. જે બી લિમ્ફોસાઇટ છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરશે. જે પણ કોઈ એન્ટીજન આવશે તો એના સાથે જાતે લડવાનું નહીં, બંદૂક લાવવાની એન્ટીબોડી નામની અથવા બંદૂક બનાવવાની એન્ટીબોડી નામની, અને પછી એની સાથે લડવાનું. એટલે આ કેવા પ્રકારની ઇમ્યુનિટી માટે જવાબદાર છે? હ્યુમોરલ ઇમ્યુનિટી. આને ખાસ ધ્યાનમાં લેજો. અને જે ટી લિમ્ફોસાઇટ છે એ વિદેશી કોષો સાથે ડાયરેક્ટ લડશે, બરાબર. એન્ટીબોડી બનાવશે નહીં. કોઈક વાર એન્ટીબોડી બનાવવામાં હેલ્પ કરશે. કેવા પ્રકારની ઇમ્યુનિટી માટે જવાબદાર છે ટી લિમ્ફોસાઇટ? એ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી માટે. આને યાદ રાખજો બંનેમાં, બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે હ્યુમરલ ઇમ્યુનિટી શેની છે? એમાં બી સેલ્સ, જે બી લિમ્ફોસાઇટ છે એ મુખ્ય કોષો છે. એ એન્ટીબોડી ઉત્પન્ન કરીને પછી વિદેશી એન્ટીજનને નિષ્ક્રિય કરશે. રસીકરણ પછી જે આપણા શરીરમાં જોવા મળે છે એ એન્ટીબોડી જાતે ઉત્પન્ન થાય છે, તો એ બી લિમ્ફોસાઇટનું કામ છે. પછી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એ ટી સેલ્સ કરશે અને જે સંક્રમિત કોષોને સીધા નાશ કરશે, બરાબર. આ પ્રકારનું ક્યાં જોવા મળશે? જ્યારે વાયરસથી સંક્રમિત કોષોનો નાશ થતો હશે એવી પ્રક્રિયામાં સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી જવાબદાર હશે. રસીકરણ વિશે વાત કરીએ કે રસીકરણ શું છે. આપણે આગળ જોયું એમ કે આ એક પ્રકારનું એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય, બરાબર. કે રસી એવા પ્રકારના એ નબળા અથવા મૃત રોગકારકોને શરીરમાં પ્રવેશ કરાવવાનો જેથી શરીર એન્ટીબોડી બનાવી શકે, બરાબર. અને જે ઉપાર્જિત ઇમ્યુનિટી છે, ઉપાર્જિત રોગપ્રતિકારક શક્તિ છે, એ તો મેમરીવાળી છે. એટલે એકવાર આવ્યું આપણે સંપર્કમાં આવી ગયા એના પછી આપણા શરીરને એન્ટીબોડી બનાવવાનો ખ્યાલ રહેશે. જે પ્રકારનો પેથોજન આપણે શરીરમાં એન્ટર કર્યો છે એ પ્રમાણે. કેવી કેવી રસીઓ આપણે ઉપલબ્ધ કરાવી છે હાલ? તો પોલિયો, મિઝલ્સ, હિપેટાઇટિસ અને બીસીજી, બરાબર. હવે જે આ ઇમ્યુન સિસ્ટમ છે આપણું, એ સરખી રીતે કામ ના કરે તો આપણને કયા રોગો થાય? જે આપણી રોગપ્રતિકારક શક્તિ છે એ આપણને રોગકારકોથી બચાવવા માટે છે, બરાબર. પરંતુ કોઈક વાર એવું થાય કે પોતાના જે શરીરના કોષો છે એને ઓળખવાનું ભૂલી જાય, તો એ એક પ્રકારનો રોગ કહેવાય, એક પ્રકારની ત્રુટિ કહેવાય, અને જેના કારણે રોગ થશે આપણને. પછી કોઈક વાર એવું થાય કે એન્ટીજન ખૂબ નાનું છે પણ જે આપણું ઇમ્યુન સિસ્ટમ છે એને ખૂબ મોટા પ્રમાણમાં રિસ્પોન્સ આપી દીધો. મતલબ નાના દુશ્મનને મારવા માટે ખૂબ મોટું સૈન્ય તૈયાર કરી દીધું, બરાબર. એ જેના કારણે પણ આપણને તકલીફ. આ બધી જે છે એ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક તંત્રની ત્રુટિ છે. તો કેવી છે એની સ્ટેપ બાય સ્ટેપ વાત કરી. પહેલી છે એલર્જી. ઘણાને તમે સાંભળ્યું છે કે આને ધૂળની એલર્જી છે. તો એમાં શું થાય છે કે અતિ સંવેદનશીલ પ્રતિક્રિયા આપી દે, બરાબર. ધૂળ, પરાગરજ, દવા વગેરે સામે શરીરનું વધારે પ્રમાણમાં હિસ્ટામિન છોડશે વધુ પ્રમાણમાં હિસ્ટામિન છોડવું. આ એક આમ તો એવી પ્રક્રિયા છે કે જે આપણું ઇમ્યુન સિસ્ટમ બચાવ કાર્ય માટે કરે છે, પરંતુ ખૂબ વધારે પ્રમાણમાં કરે છે જેથી જે તે માણસને ખૂબ તકલીફ પડે છે. એલર્જીમાં કેવું હોય કે ધૂળના સંપર્કમાં જે તે વ્યક્તિને એલર્જી હશે એ વ્યક્તિ જ્યારે ધૂળના સંપર્કમાં આવશે તો એને એટલી બધી છીંકો આવશે અથવા એમાં સોજા આવી જશે, બરાબર. અંદર જે એની શ્વાસ વાહિકાઓ છે ત્યાં, અને જેના લીધે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. તો આ બધી એક પ્રકારની એલર્જી કહેવાય. અને આટલો મોટો રિસ્પોન્સ એટલે કે વધારે પડતું સંવેદનશીલ બની ગયું આપણું ઇમ્યુન સિસ્ટમ, એટલા માટે આ થાય છે અને આ એક પ્રકારની ત્રુટિ કહેવાય. બીજું છે કે ઓટો ઇમ્યુન ડિઝીઝ, આત્મપ્રતિકારક રોગ. એટલે કે જ્યારે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ આપણા શરીરને ઓળખવાનું ભૂલી જાય, એને ખબર જ ના પડે કે કયું સેલ્ફ છે ને કયું નોન સેલ્ફ. એટલે આમાં શું થાય કે શરીર પોતાના જ કોષોને વિદેશી માનીને હુમલો કરે. એનું એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, રૂમેટોઇડ આર્થરાઇટિસ. આ સંધિવાનું એક્ઝામ્પલ છે, બરાબર. નેક્સ્ટ છે ઇમ્યુનો ડેફિશિયન્સી, એટલે કે જેમની ઇમ્યુન સિસ્ટમ નબળી પડે. એટલે કે જ્યારે તમારું ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ નબળી બને, ક્યારે બને? ખાસ યાદ રાખજો, એઇડ્સના કેસમાં બને છે. HIV વાયરસથી થતો રોગ છે એઇડ્સ, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. NCERTનું જ છે બધું, બરાબર. એટલે ક્યાંય બીજેથી બનાવી નથી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એઇડ્સ અને કેન્સર વિશે. ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયો તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. જ્યારે આ યુનિટ પૂરો થશે પછી આના MCQ પણ કરાવીશું, બરાબર. મળીએ આપણે નવા વિડીયોમાં જેમાં સ્ટાર્ટ કરીશું એઇડ્સ અને કેન્સર વિશે. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર કરીને જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ પણ આપજો. અને મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.